નમસ્કાર મિત્રો, સમર્પણ ટેકનોની યુટ્યુબ ચેનલમાં હું પરેશ બારોટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ગયા લેક્ચરની અંદર આપણે નાલંદા વિશ્વવિદ્યાલય વિશે અને તક્ષશિલા વિશે આપણે જોયું કે નાલંદા વિદ્યાપીઠને થોડું યાદ કરી લઈએ। મિત્રો, નાલંદા વિદ્યાપીઠને થોડુંક, કારણ કે આપણે એક્ઝામ લક્ષી મહત્ત્વનો ટૉપિક છે એટલે ખાસ આપણે યાદ રાખવાનું। બિહારના ફરી વખત એક રિવિઝન કરી લઈએ। બિહારના પટના જિલ્લાના બડગાંવમાં નાલંદા વિદ્યાપીઠ આવેલી છે। પછી બૌદ્ધ અને જૈન ધર્મનું મહત્ત્વનું કેન્દ્ર છે। ભગવાન મહાવીર સ્વામીએ અહીં 14 ચાતુર્માસ કર્યા આ સ્થળે, એટલે જૈન ધર્મનું પણ મહત્ત્વનું સ્થળ બની ગયું। 5મી સદીમાં કોણે બંધાવી એવું યાદ રાખવામાં આવે તો કુમારપાળે બંધાવેલી। કુમારપાળ અથવા કુમારગુપ્ત, યાદ રાખજો, ગુપ્ત વંશમાં કુમારગુપ્ત દ્વારા। પછી અનેક હસ્તલિખિત ગ્રંથો જે છે એનો અમૂલ્ય ભંડાર છે। અને ખાસ કરીને નાલંદા વિદ્યાપીઠની મુલાકાત કોણે લીધી તો મહાન ચીની મુસાફર લ્યુ એન સાંગ, બરાબર છે, એણે મુલાકાત લીધી। અને નાલંદા વિદ્યાપીઠમાં જે વિદ્યાર્થી ભણતો એ દેશ વિદેશમાં એક આદર્શ વિદ્યાર્થી ગણાતો। અને ખાસ કરીને જે નાલંદાનો જે ગ્રંથાલયવાળો વિસ્તાર છે એને ધર્મગંજ તરીકે ઓળખવામાં આવતો। બીજી વાત કરીએ તો નાલંદા વિદ્યાપીઠની અંદર આ જે યુએન સાંગ આવ્યો એ પોતાની સાથે 357 જેટલા હસ્તલિખિત જે ગ્રંથો હતા એ પોતાની સાથે લઈ ગયો, બરાબર। અને યુએન સાંગે ક્યારે મુલાકાત લીધી? 7મી સદીમાં, યાદ રાખજો। 7 મોટા ખંડ હતા, 300 જેટલા વ્યાખ્યાન ખંડો હતા। અને ખાસ કરીને આ જે નાલંદા વિદ્યાપીઠ છે એના નિર્વાહ માટે અનેક ગામો જે છે એને દાનમાં મળ્યા હતા। અને વિદ્યાર્થીને એમાંથી જે આવક થાય એમાંથી ભોજન અને વસ્ત્રો પૂરા પાડવામાં આવતા। જે નાલંદા વિદ્યાપીઠની અંદર જે હસ્તલિખિત ગ્રંથો જે પુસ્તકાલય છે એ વિસ્તારને, ગ્રંથાલયવાળા વિસ્તારને ધર્મગંજ કહેવામાં આવતો, યાદ રાખજો મિત્રો, ધર્મગંજ। ત્યાર પછી તક્ષશિલા જે છે પાકિસ્તાનની રાવલપિંડી જે છે એની પશ્ચિમે, ટૂંકમાં ભારતમાં જ હતી, હાલમાં અત્યારે પાકિસ્તાનમાં છે। 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું। જે ગાંધાર પ્રદેશની રાજધાની જે છે એનું શહેર હતું, કયું તો કે આ તક્ષશિલા જે વિદ્યાપીઠ છે તે। બીજું, અહીં ભગવાન બુદ્ધના શિષ્ય જીવક જે છે એણે આયુર્વેદના પાઠ શીખ્યા હતા। તક્ષશિલા વિદ્યાપીઠનું નામ કેવી રીતે પડ્યું? રઘુવંશી ભગવાન શ્રી રામના મોટા ભાઈ ભરત અને ભરતનો પુત્ર તક્ષ જે હતો એના ઉપરથી આ તક્ષશિલા વિદ્યાપીઠનું નામ પડ્યું હતું। વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય એનું શિક્ષણ આપવામાં આવતું। સામાન્ય રીતે એક શિક્ષક 20 વિદ્યાર્થીને ભણાવતા। વારાણસી, રાજગુરુ, મિથિલા, ઉજ્જૈન જેવા દૂર દૂર નગરમાંથી અહીં વિદ્યાર્થીઓ જે છે એ ભણવા માટે આવતા। તક્ષશિલાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ ક્યાં? એક કૌશલના રાજા પ્રસેનજીત, કૌશલના રાજા પ્રસેનજીત, એક હમણાં પડી ગયા ભગવાન બુદ્ધના શિષ્ય જીવક, વ્યાકરણ શાસ્ત્રી જેણે વ્યાકરણની રચના કરી છે, અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ રચ્યો છે એવા પાણિની, અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય એવા વિદ્યાર્થીઓ હતા। અને એમ કહી શકાય ચંદ્રગુપ્ત મૌર્ય અને એના ગુરુ ચાણક્ય બંનેએ અહીંથી શિક્ષણ મેળવ્યું હતું। અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ, આવા જુદી જુદી જે 64 વિદ્યાઓ જે છે એમાં એનું જ્ઞાન મેળવ્યું હતું। અને ચીની મુસાફર ફાહિયાન, યાદ રાખજો, નાલંદાની મુલાકાત કોણે લીધી? લ્યુ એન સાંગે। જ્યારે તક્ષશિલાની મુલાકાત લીધી હતી ફાહિયાને, યાદ રાખજો મિત્રો। હવે જે મિત્રો આપણે જોવાનું છે એ વારાણસી છે। શું છે? વારાણસી। અને વારાણસી વિશે જોઈએ તો વારાણસી છે ને એક યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે। આપણે જાણીએ છીએ કાશી વિદ્યાપીઠનું નામ સાંભળેલું છે, અને આ વારાણસીની અંદર કાશી વિદ્યાપીઠ આવે। આમ તો ખાસ કરીને સંસ્કૃત વિદ્યાપીઠ છે। અને વારાણસી એ માટે ભગવાન શિવની ભૂમિ મનાય છે કાશી, બરાબર, યાત્રાધામ તરીકે પણ પ્રસિદ્ધ છે। અને 7મા સૈકા એટલે મિત્રો ઈસવીસન 7મી સદીમાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું વારાણસી, યાદ રાખજો, ત્રીજી વિદ્યાપીઠ છે। ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિશ્વ હતું। મિત્રો, આર્ય સંસ્કૃતિ એટલે શું?
તો જે આપણે હિન્દુ જે છે, હિન્દુની જે સંસ્કૃતિ છે ને આર્ય સંસ્કૃતિ કહેવાય. જ્યારે ઉપનિષદ કાળ હતો એટલે કે ઉપનિષદની રચના થઈ એ સમયે આર્ય સંસ્કૃતિ અને ધર્મનું જો કોઈ કેન્દ્ર હોય તો વારાણસી છે. શું કામ કે દેશ વિદેશમાંથી જે બ્રાહ્મણો છે એ કાશી વિદ્યાપીઠની અંદર ભણવા આવતા. જે આપણે સંસ્કૃત શ્લોક છે, કર્મકાંડની અંદર શ્લોક વપરાય છે, એ ખરેખર એનું જ્ઞાન છે ને કાશીમાંથી મળતું. અને મિત્રો કાશીમાં જે ભણ્યો હોય એ પંડિત કહેવાતો. એટલે આર્ય સંસ્કૃતિ અને ધર્મનું કેન્દ્ર એ કાશી છે. બીજી વાત કરીએ, રાજા અજાતશત્રુનું ઉપનિષદ કળામાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. મિત્રો યાદ રાખજો, રાજા અજાતશત્રુ જે ઉપનિષદ કળા, ઉપનિષદ એટલે શું તો કે જે વેદો પછી જે ઉપનિષદની રચના થઈ, બરાબર છે. તો 108 ઉપનિષદો છે અને એ ઉપનિષદની અંદર રાજા અજાતશત્રુ જે છે તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વ્યાસ સાહિત્યમાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ છે. મિત્રો ગ્રંથ છે વ્યાસ સંહિતા, અને વ્યાસ સંહિતામાં કીધું છે કે મહર્ષિ વેદવ્યાસ જેણે મહાભારતની રચના કરી છે એવા વેદવ્યાસ એનો આશ્રમ જે છે એ કાશીમાં હતો, એટલે કે વારાણસીમાં હતો. તો મિત્રો આપણને પૂછી શકે કે ભાઈ મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ ક્યાં હતો? તો વારાણસી ખાતે. કેમાં લખેલું છે? તો વ્યાસ સંહિતા ગ્રંથની અંદર, કે મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ જે છે એ કાશીની અંદર વારાણસીમાં હતો. આર્ય સંસ્કૃતિ અને ધર્મનું કેન્દ્ર હતું અને ત્યાંના રાજા અજાતશત્રુ જે છે ઉપનિષદ કળામાં એક પારંગત તત્વજ્ઞાની વિદ્યાના પોષક હતા એવું કહી શકાય. આગળ જોઈએ તો મિત્રો હવે ખાસ આગળની વાત કરીએ તો ભગવાન બુદ્ધે પણ પોતાના મતના પ્રચાર અને પ્રચાર માટે વારાણસીની પસંદગી ઉતારી. મિત્રો ભગવાન બુદ્ધ છે ને એ પોતાનો મત એટલે કે પોતાનો વિચાર એ પ્રજા સુધી પહોંચાડવા માગતા હતા. ત્યારે ભગવાન બુદ્ધે પણ પોતાના મતના પ્રચાર માટે એટલે ફેલાવવા માટે વારાણસીની પસંદગી કરી. શું કામ વારાણસીની? કારણ કે એ જાણતા હતા કે આખા ભારતમાંથી જેટલા વિદ્યાર્થીઓ છે એ વારાણસીમાં ભણવા માટે આવે છે. જો પોતાનો વિચાર અહીં રજૂ કરીશ તો આખા ભારતમાં પોતાનો મત, પોતાનો વિચાર ફેલાશે. એટલે ભગવાન બુદ્ધે પોતાના મતનો પ્રચાર માટે, ફેલાવવા માટે કોની પસંદગી કરી? વારાણસીની. વારાણસી વિદ્યાનું ધામ હતું ને એ માટે, શિક્ષણનું કેન્દ્ર હતું ને એ માટે. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞાને વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. મિત્રો આપણા આદિગુરુ શંકરાચાર્ય, જે 4 ધામ છે એના 4 શંકરાચાર્ય હોય, અને શંકરાચાર્ય તત્વજ્ઞાન જે છે એનો વેદાંતનો જે નૂતન સિદ્ધાંત છે, યાદ રાખજો મિત્રો, વેદાંતનો નૂતન સિદ્ધાંત, એમણે એ સિદ્ધાંતની સ્વીકૃતિ મેળવવા માટે એણે પણ કાશી જવું પડ્યું હતું, એટલે વારાણસી જવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્યએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા વારાણસીમાંથી મેળવી. આવું શું કામ? કારણ કે વારાણસી જે છે શિક્ષણનું મોટું કેન્દ્ર હતું, હબ હતું. એટલે ભગવાન બુદ્ધે પોતાના વિચાર, જે પ્રચાર જે છે પોતાના મતનો, એના માટે વારાણસીની પસંદગી કરી. શંકરાચાર્યએ પણ પોતાના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે ક્યાં આવવું પડ્યું? કાશી આવવું પડ્યું. અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુ છે જેમણે પુષ્ટિ માર્ગ કહેવાય, બરાબર, તો એણે વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા પણ એમણે અહીંથી મેળવી. અને પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું હતું. મિત્રો યાદ રાખજો, પંજાબના કેટલાક વિદ્વાન કુટુંબો છે ને એ પણ વારાણસી આવી ગયા. શું કામ? કે વારાણસી શિક્ષણનું ધામ હતું. મિત્રો યાદ રાખી લેજો, કોઈ પણ સ્થળ શિક્ષણનું જ્યારે કેન્દ્ર હોય, શિક્ષણનું ધામ હોય, ત્યાં બધા, આજે આપણે ગામડામાં શું કામ નથી રહેતા? કારણ કે આપણે જાણીએ છીએ ગામડામાં વસ્તી નથી, ત્યાં શિક્ષણ નથી, એટલે લોકો એ છોડીને શહેર તરફ જાય છે, કારણ કે ત્યાં શિક્ષણ છે. તો પંજાબના વિદ્વાન કુટુંબોએ શું કામ પંજાબ છોડીને વારાણસી આવ્યા? કારણ કે શિક્ષણનું કેન્દ્ર હતું વારાણસી. અને તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીર વેચ્યા. મિત્રો પંજાબના જે વિદ્વાન કુટુંબો હતા ને, થોડા કાશીમાં આવ્યા, વારાણસીમાં, થોડા એમ કહી શકાય કાશ્મીર ગયા. અન્ય રાજાના રાજકુમારોએ પણ ઉચ્ચ શિક્ષણ માટે આવતા. મિત્રો તમે વિચારી શકશો કે
જે વારાણસી કાશી વિદ્યાપીઠ છે એ વિશ્વમાં કેટલું નામ ધરાવતી છે કે જે રાજાના રાજકુમારો છે, બરાબર, એ રાજકુમારો પણ અહીં શિક્ષણ મેળવવા માટે આવતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથનો મઠ પ્રસિદ્ધ બન્યો. મિત્રો, કારણ કે આપણે જાણીએ છીએ કે સમ્રાટ અશોક, મૌર્ય યુગમાં સમ્રાટ અશોક થઈ ગયો અને એમણે આશ્રય આપ્યો બૌદ્ધ વ્યક્તિઓને, એટલે સારનાથનો મઠ એક વિદ્યાનું ધામ બની ગયું. તો મિત્રો, જ્યારે વારાણસી વિશે પૂછવામાં આવે તો આપણે એટલી વસ્તુ લખી શકીએ. હવે છે મિત્રો મહત્ત્વની, અને એમાં ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠ, પ્રાચીન વિદ્યાપીઠ એટલે વલ્લભી વિદ્યાપીઠ, બરાબર. અને એક્ઝામમાં આપણે ખાસ યાદ રાખવું પડશે, ઈસવીસન 7મા સૈકામાં ગુજરાતનું આ વિદ્યાધામ પ્રસિદ્ધ શિક્ષણનું કેન્દ્ર હતું. મિત્રો, ઘણાને એમ થાય કે આ ક્યાં આવે, તો ભાવનગર જિલ્લામાં વલ્લભી, બરાબર. તો 7મા સૈકામાં એટલે 7મી સદીમાં વલ્લભી છે ને એક વિદ્યાનું, શિક્ષણનું કેન્દ્ર હતું. આપણા ગુજરાત માટે ગૌરવની વાત છે. વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવા માટે મૈત્રક વંશના તત્કાલીન શાસકોએ અને નાગરિકોનો ફાળો હતો. મિત્રો, મૈત્રક વંશના જે રાજાઓ હતા એ સમયના શાસક, તો 7મી સદીમાં મૈત્રક વંશનું શાસન હતું વલ્લભીનગરમાં, અને ત્યાં વલ્લભી વિદ્યાપીઠ આવેલી. તો મૈત્રક વંશના રાજાઓએ આ વલ્લભીને વિદ્યાનું ધામ બનાવવામાં પોતાનો ફાળો આપ્યો હતો. અને 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ અહીં રહેતા હતા. ભિક્ષુ એટલે એકદમ ગરીબ વિદ્યાર્થીઓ જે છે એ અહીં રહેતા, શિક્ષણ મેળવતા, વલ્લભી વિદ્યાપીઠની અંદર. અને વલ્લભી ત્યારે બૌદ્ધના હીનયાન પંથનું કેન્દ્ર હતું. હીનયાન પંથ, આપણે જાણીએ છીએ બૌદ્ધ ધર્મના 2 પંથ, મહાયાન ને હીનયાન, બરાબર. તો હીનયાન જે પંથ છે એનું કેન્દ્ર હતું. ને એમાંય 2 આવે, જૈનમાં 2 આવે, શ્વેતંબર ને દિગંબર. બૌદ્ધમાં પણ 2 આવે, હીનયાન ને મહાયાન. મુસ્લિમમાં પણ 2 આવે, શિયા અને સુન્ની પંથ. એટલે મિત્રો, વલ્લભી કયા ધર્મનું કેન્દ્ર હતું જ્યારે એવું પૂછવામાં આવે તો બૌદ્ધનું હીનયાન કેન્દ્ર હતું, હીનયાન પંથનું કેન્દ્ર હતું. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભી વિદ્યાપીઠના આચાર્ય હતા. તો આપણા માટે પણ આ ટોપિક અગત્યનો છે. એમ પૂછી શકાય કે વલ્લભી વિદ્યાપીઠ જે છે એના પ્રસિદ્ધ આચાર્ય કોણ, તો સ્થિરમતી અને ગુણમતી. યાદ રાખજો મિત્રો, કોણ? સ્થિરમતી અને ગુણમતી, આ 2 જે વિદ્વાનો હતા, સ્થિરમતી અને ગુણમતી, પ્રસિદ્ધ આચાર્યો હતા. વલ્લભી વિદ્યાપીઠના 2 આચાર્યો હતા, બૌદ્ધ વિદ્વાનો હતા, સ્થિરમતી અને ગુણમતી. અને દૂર દૂર ગંગા યમુનાના મેદાનોના વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ મેળવવા માટે આવતા. વિચાર કરો, ગંગા યમુના એટલે ઉત્તર પ્રદેશ, દિલ્હી, એ વિસ્તારમાંથી ઠેઠ વલ્લભી એટલે ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં, ત્યાંથી દૂર દૂરથી વિદ્યાર્થીઓ જે છે એ શિક્ષણ મેળવવા માટે આવતા. અને ચીની પ્રવાસી ઇત્સિંગે નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થામાં નાલંદા સાથે સ્પર્ધા કરતી. હવે આપણે એક તો પહેલાં આપણે ભણી ગયા, નાલંદાની મુલાકાત ક્યાં મુસાફરે લીધી? હ્યુએન સાંગે લીધી. તક્ષશિલાની મુલાકાત કોણે લીધી? ફાહિયાને લીધેલી. અને વલ્લભીની મુલાકાત કોણે લીધેલી? ઇત્સિંગે. ચીની મુસાફર પ્રવાસી હતો ઇત્સિંગે, અને એણે પોતાના પુસ્તકમાં એવું લખેલું કે વલ્લભી વિદ્યાપીઠ છે પૂર્વ ભારતની પ્રસિદ્ધ જે નાલંદા વિદ્યાપીઠ, બિહારના મડગાંવવાળી, બરાબર, મડગાંવવાળી, એ નાલંદા વિદ્યાપીઠ સાથે સ્પર્ધા કરતી. ખાસ યાદ રાખજો મિત્રો. આગળ જોઈએ તો વલ્લભી છે ને એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું, કારણ કે દરિયાકાંઠે આવેલું છે. ભાવનગર જિલ્લામાં એક રાજધાની પણ હતી વલ્લભી, જે મૈત્રક વંશના રાજાઓની રાજધાની હતી, અને એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. ક્યારે? તો કે ઈસવીસન 880થી લઈને 775, એટલે 4મી સદીથી લઈ અને 5મી સદીથી લઈને 8મી સદી સુધી. વલ્લભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતા હતા. ઘણાને એમ થાય કે આ વિદ્યાપીઠ કેવી રીતે ચાલતી? તો મૈત્રક વંશના રાજાઓ જે છે ને એના આશ્રયના કારણે એ દાતાઓ હતા. આ વિદ્યાપીઠનો નિભાવે કરતા, વિદ્યાપીઠનો જે ખર્ચો છે એ રાજાઓ ઉઠાવતા. કોણ? તો કે મૈત્રક વંશના રાજાઓ. મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતા હતા.
આ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતની હતા, છતાં પણ સંસ્થાને મદદ કરતા. મૈત્રક વંશના રાજાઓ છે એ બૌદ્ધ ન હતા અને વલ્લભી વિદ્યાપીઠ છે બૌદ્ધ ધર્મનું હીનયાન કેન્દ્ર છે, આપણે ભણી ગયા, છતાં એ આ સંસ્થાને મદદ કરતા આવતા. પરંતુ એમ કહેવાય છે કે 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા એટલે વિદ્યાપીઠ બંધ પડી. આજે પણ તમે ભાવનગરમાં વલભી જાઓ, ત્યાં વિદ્યાપીઠ જે છે એ અત્યારે તો હાલમાં નથી, પણ ત્યાં 7મા સૈકામાં એમ કહી શકાય કે આ વિદ્યાપીઠ હતી. એની નાશ શું કામ પાડી કે આરબોનું આક્રમણ થયું અને મૈત્રક રાજાઓ છે હારી ગયા. એમાં ધરસેન ને ધ્રુવસેન ને ઘણા બધા છે અને વિદ્યાપીઠ બંધ પડી. આ પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા ઉપર લખવામાં આવતા. મિત્રો, જો વલ્લભી વિદ્યાપીઠ જે છે ત્યાં કોઈ વિદ્યાર્થી ભણ્યો હોય અને વિદ્વાન બની જાય તો એનું નામ દરવાજા ઉપર લખવામાં આવતું. વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા. અને જો અહીં ભણેલો વિદ્યાર્થી જે છે, બરાબર, એ વિદ્વાન તરીકે એને રાજસભાની અંદર, રાજાની સભામાં એને સ્થાન આપવામાં આવતું અને ત્યાં પંડિત તરીકે રહે અને રાજતંત્રની અંદર એટલે કે રાજ્ય સરકારમાં એ રાજાના તંત્રમાં એ ઉચ્ચ અધિકારો પ્રાપ્ત કરતા. તો વિચાર કરો કે અહીં ભણેલો વિદ્યાર્થી છે એ વિદ્વાન બને, બરાબર, તો એનું નામ દરવાજા ઉપર લખવામાં આવે વલ્લભીના, અને એ જ વિદ્વાન થયેલા વ્યક્તિને રાજસભાની અંદર સ્થાન આપવામાં આવે, પંડિત તરીકે સ્થાન આપવામાં આવે અને ઊંચા અધિકાર એને મળે. તો મિત્રો, અહીં આપણે વલ્લભી અને તક્ષશિલા બંને જોયું, આપણે વારાણસી જોયું. ફરી વખત એક વારાણસીની વાત કરી લઈએ. વારાણસી 7મા સૈકામાં એક વિદ્યાનું કેન્દ્ર હતું. મિત્રો, કાશી છે ને, કાશી વિદ્યાપીઠ હતી. વારાણસીને કાશી તરીકે પણ ઓળખવામાં આવે. સુરતનું જમણ અને કાશીનું મરણ. કાશી એટલે ભગવાન શિવની ભૂમિ કહેવાય છે, કે જ્યાં ત્યાં મૃત્યુ પામે અને ભગવાન શિવ સાથે એમ કહી શકાય એના આત્માને શાંતિ મળે. ઉપનિષદ કાળ હતો ત્યારે આર્ય સંસ્કૃતિના ધર્મનું કેન્દ્ર હતું આ કાશી. રાજા અજાતશત્રુ એ વારાણસીના રાજા હતા. એ પણ ઉપનિષદ કળામાં અને તત્વજ્ઞાનના વિદ્યાના પોષક હતા. વ્યાસ સંહિતામાં લખેલું છે કે મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ છે વારાણસીમાં હતો. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર માટે વારાણસીની પસંદગી કરી. શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞાની હતા. એણે વેદાંતનો નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે વારાણસી આવવું. ચૈતન્ય મહાપ્રભુ જે પુષ્ટિ પ્રવર્તક વલ્ભાચાર્ય, એણે પણ બંનેએ વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીંથી મેળવી. પંજાબના કેટલા વિદ્વાન કુટુંબો સ્થળાંતર કરીને કેટલાક કાશી આવ્યા અને કેટલાક કાશ્મીર ગયા. શું કામ? કારણ કે વિદ્યાનું ધામ હતું વારાણસી. અહીં રાજકુમારો પણ, રાજાના કુંવરો પણ અહીં ઉચ્ચ શિક્ષણ મેળવતા. અને સમ્રાટ અશોકના આશ્રયથી સારનાથનો જે મઠ છે એ પ્રસિદ્ધ વિદ્યાનું ધામ. ભાઈ, વલ્લભી વાત કરીએ તો વલ્લભી એટલે 7મા સૈકાની અંદર ગુજરાતનું પ્રસિદ્ધ વિદ્યાધામ ભાવનગર જિલ્લામાં આવેલું. અને મૈત્રક વંશના શાસકોએ અને નાગરિકોના કારણે આ વલ્લભી વિદ્યાપીઠ ચાલતી. અહીં ભીખુ વિદ્યાર્થીઓ રહેતા. બૌદ્ધ ધર્મનું હીનયાન પંથનું કેન્દ્ર હતું. અહીં પ્રસિદ્ધ આચાર્ય કોણ હતા? બૌદ્ધ ધર્મના સ્થિરમતી અને ગુણમતી. યાદ રાખજો, દૂર દૂર ગંગાના મેદાનમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા. વલ્લભીની મુલાકાત ક્યાં ચીની મુસાફરે લીધી? ઇત્સિંગે. હજી કહી દઉં છું. નાલંદાની મુલાકાત લીધી ચીની મુસાફર હ્યુએનસાંગે. તક્ષશિલાની લીધી ચીની મુસાફર ફાહિયાને. અને વલ્લભીની મુલાકાત લીધી ચીની પ્રવાસી ઇત્સિંગે. અને એણે નોંધ્યું કે વલ્લભી જે છે પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા છે અને જે નાલંદા સાથે સ્પર્ધા કરતી, જે આપણે બિહારના પટના જિલ્લાના બડગાંવ ખાતે આવેલી છે. વલ્લભી, તો મિત્રો, આ વલ્લભી જે છે એમાં ભણેલા વિદ્યાર્થીના નામ જે છે એ દરવાજા ઉપર લખવામાં આવતા. અને એમ કહી શકાય કે બૌદ્ધ ધર્મ એક વલ્લભી એક રાજધાની છે, આંતરરાષ્ટ્રીય બંદર છે. આ વિદ્યાપીઠ જે છે એ મૈત્રક વંશના રાજાઓ જે છે એના મહાન આશ્રયદાતા હતા. એ બૌદ્ધ ન હતા, સનાતની હતા, છતાં પણ આ સંસ્થાને મદદ કરતા. પણ 775માં એ મૈત્રક વંશ ઉપર આરબોનું આક્રમણ થયું અને આ જે વિદ્યાપીઠ છે એ બંધ પડી ગઈ.
અહીં ભણેલો વિદ્યાર્થી વિદ્વાન બને એટલે એનું નામ દરવાજા ઉપર લખવામાં આવતું. અહીં બને એ વિદ્વાન પાછો એની રાજસભામાં પંડિત્ય દાખવવી એટલે કે પંડિત તરીકે રહી અને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા. આ જાણીતી વિદ્યાપીઠ હતી જ્ઞાનની આરાધના અને એમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ એ સમયમાં વિશ્વ પ્રસિદ્ધ હતી. મિત્રો, મેં તમને ચારેયનો પરિચય આપ્યો કે ભાઈ વારાણસી હોય, કાશી વિદ્યાપીઠ, વલભી હોય, તક્ષશિલા હોય કે નાલંદા. એ સમયે શિક્ષણની એ હબ કહી શકાય, શિક્ષણનું મુખ્ય કેન્દ્ર કહી શકાય. કોઈને ભણવું હોય તો આ ચારમાં ભણેલો વિદ્યાર્થી ઉચ્ચ વિદ્યાર્થી ગણાતો, પંડિત ગણાતો. આજે કેમ આપણે ઓક્સફર્ડ કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણ્યા હોય, ભારતની IIM કે IITમાં ભણ્યા હોય અને એ વિદ્યાર્થી જ્યારે માર્કેટમાં આવે ત્યારે એની વેલ્યુ બહુ ઊંચી હોય, એમ નાલંદા કે તક્ષશિલા કે વલભીમાં કે વારાણસીમાં કોઈ ભણેલું વિદ્યાર્થી છે એ પણ સમાજમાં જ્યારે જ્યારે આ વિદ્યાપીઠોની અંદર ભણીને જ્યારે સમાજમાં જાય છે ને ત્યારે એનું નામ ઉચ્ચ સ્થાન ઉપર બોલાય છે. પરંતુ એ સમયના વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ. આ વિદ્યાપીઠો દેશ પરદેશમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા. માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશી વિદ્યાર્થીઓ પણ આ વિદ્યાપીઠોની અંદર ભણવા આવતા. સાચા અર્થમાં કહીએ તો આ વિદ્યાપીઠ છે એ માત્ર ખાલી વિદ્યાપીઠની આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. એમાં લગભગ પ્રત્યેક વિદ્યા શાખાઓનું શિક્ષણ અપાતું. આપણે જોયું 64 વિદ્યાઓ અને જે વિષયમાં રસ હોય એ વિષયની અંદર આપણને અભ્યાસ કરવામાં આવતો. અને આ બધી વિદ્યાપીઠના નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓએ આપેલા દાનમાંથી થયો. ઘણાને એમ કે બધી વિદ્યાપીઠો ચાલતી કેમ કે ભાઈ રાજાઓ એના મદદ કરતા, રાજાઓને ગામડાઓ આપી દેતા દાનમાં, એની આવક થાય એમાંથી આ વિદ્યાપીઠો ચાલતી. અથવા તો કેટલાક શ્રેષ્ઠીઓ જેમ કે કોઈ ધનવાન વ્યક્તિઓ હોય, દાતાર હોય અને એ જે દાન આપે એમાંથી આ વિદ્યાપીઠનો નિભાવ થતો. સમાજની પણ વિદ્યા પ્રત્યે પ્રીતિ અને નિષ્ઠા દર્શાવે છે કે એ સમયના લોકો જે છે કે એમ કહી શકાય રાજા હોય કે પ્રજા હોય કે શ્રેષ્ઠી હોય, એ લોકો આ વિદ્યાપીઠને દાન આપતા. એના કારણે આ વિદ્યાપીઠો ચાલતી. આ બતાવે છે કે એ લોકોની વિદ્યા પ્રત્યે કેટલી નીતિ હશે, નિષ્ઠા હશે. આમ ભારતીય વિદ્યા, કલા અને જ્ઞાનનું શિક્ષણ આપતી વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીઓ હતી. મિત્રો, માત્ર વિદ્યા, કલા અને જ્ઞાન આ ત્રણેયનું સમન્વય. અને એ સમયની વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી હતી નાલંદા, તક્ષશિલા, વલભી, વારાણસી. તો મિત્રો ખાસ યાદ રાખજો. જો અહીં ક્વેશ્ચનો છે, ભારતમાં વેદો કેટલા છે આપણે જાણીએ છીએ, 4 વેદ. ક્યાં ક્યાં એ નામ આપવાના છે. તક્ષશિલા વિદ્યાપીઠ. મધ્યકાલીન સાહિત્ય. જો અહીં તમને પૂછાય કે ભાઈ સાહિત્યનો પરિચય આપો તો પ્રાચીન સાહિત્ય આવશે, મધ્યકાલીન સાહિત્ય આવશે. વલભી વિદ્યાપીઠનો પરિચય આપો છે ને, નાલંદા વિદ્યાપીઠનો પરિચય આપો, યજુર્વેદ વિશે માહિતી આપો, અથર્વવેદ કઈ માહિતી, અને આ બધા MCQ છે. આપણે જોઈએ ભારતીય સાહિત્યનો પ્રાચીન ગ્રંથ કયો, વિચાર. પ્રાચીનતમ ગ્રંથ તો શું આવશે? ઋગ્વેદ. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું તો એ આવશે પાલી. દ્રવિડોની સૌથી જૂની ભાષા કઈ તો એ પણ એ આવશે તમિલ. કવિચંદ બરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે તો એ પણ એ આવશે પૃથ્વીરાજ રાસો. અને મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે તો એ પાણિનીનો મહાન ગ્રંથ હમણાં જ બોલ્યો તો અષ્ટાધ્યાયી. તો MCQ છે મિત્રો. અને આ પ્રશ્નો ખાસ કરીને તમારે નિરાતે વ્યવસ્થિત બેસી અને સોલ્વ કરવાના રહેશે. હવે હું તમને અહીંયા ખાસ ચોખવટ કરી દઉં મિત્રો. જો અહીં ક્વેશ્ચનો ક્યાં બનશે, જો આ મધ્યકાલીન સાહિત્ય આવ્યું તો એ મધ્યકાલીન સાહિત્ય, પછી એ જ્યારે મોટા 4 ગુણના ક્વેશ્ચનો પૂછાય ને એમાં તમારે લખવાનું રહેશે. હવે જો ખાસ કરીને પ્રાચીન સાહિત્યની વાત કરવામાં આવે તો પ્રાચીન સાહિત્યમાં 4 વેદ આવશે. 4 વેદ આવશે, પછી ઉપનિષદ આવશે, બ્રાહ્મણ ગ્રંથ આવશે, આરણ્યકો આવશે અને વેદાંત આવશે. પછી એની નીચે જો રામાયણ અને મહાભારતનો પરિચય આવશે, બરાબર. પછી બૌદ્ધ સાહિત્ય, પ્રાચીન બૌદ્ધ સાહિત્ય આવશે અને એની નીચે પ્રાચીન સંસ્કૃત સાહિત્ય છે, સંસ્કૃત સાહિત્ય. અને પછી છે પ્રાચીન ગુજરાતી સાહિત્ય અને ત્યાર પછી છે પ્રાચીન તમિલ સાહિત્ય અથવા દ્રવિડ સાહિત્ય.
પ્રાચીન તમિલ અથવા દ્રવિડ સાહિત્ય. તો અહીં પ્રાચીન પૂરું થશે. પછી મધ્યકાલીન સાહિત્ય છે, બરાબર, એમાં પ્રાદેશિક સાહિત્ય આવશે. પ્રાદેશિક જુદી જુદી ભાષાઓમાં રચાયેલું, હિન્દી છે, બરાબર છે, બધી સ્થાનિક ભાષા. પછી ફારસી ભાષા, મધ્યકાલીન ભાષામાં ફારસી સાહિત્ય આવશે, ફારસી ભાષા. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રાદેશિક ભાષા ફારસી. અને હા, પછી આવશે મધ્યકાલીન સાહિત્યમાં મુગલ સાહિત્ય આવશે. મધ્યકાલીન સાહિત્યમાં મુગલ સાહિત્ય. મિત્રો, એમાં જેમાં અકબર છે, જહાંગીર છે, બરાબર છે, આ બધા જહાંગીર છે, ઔરંગઝેબ છે, આ બધા જે સાહિત્યની રચના થઈ એના સમયમાં એ આવશે. અને ત્યાર પછી આપણી 4 વિદ્યાપીઠનો પરિચય આપવાનો રહેશે. એટલે એક વખત ખાસ બરાબર પ્રશ્નને સમજી અને વિચારી લખજો કે પ્રાચીન સાહિત્ય વિશે પૂછવું છે કે મધ્યકાલીન સાહિત્ય વિશે પૂછવું. હું તમને એમ કહું, પ્રાચીન સમયમાં સંસ્કૃત વિશે પણ સાહિત્ય રચાયું અને મધ્યકાલીન માં પણ સંસ્કૃત વિશે સાહિત્ય રચાયું. પ્રાચીન સમયમાં આપણે જોઈએ તો દ્રવિડ સાહિત્ય પણ રચાયું અને મધ્યકાળમાં પણ દ્રવિડ સાહિત્ય રચાયું. તો ક્યાં પ્રાચીન પૂછવું છે કે મધ્યકાલીન પૂછવું છે, એની બરાબર આપણે ખાસ કરીને નોંધ લેવી.